સમાચાર અમદાવાદથી મળી રહ્યા છે। અમદાવાદના નરોડામાં નકલી ડોક્ટરની નકલી હોસ્પિટલ પકડાઈ છે। ડિગ્રી વગરના ડોક્ટર્સ અને રજીસ્ટ્રેશન વગર ધમધમતી હતી આ હોસ્પિટલ। 3 સ્ટાર નામની હોસ્પિટલમાં દર્દીઓને ખોટી રીતે દાખલ અને દાખલા બતાવી મેડિક્લેમ પકવતા હતા। ખોટા બિલ, દર્દીઓ અને રિપોર્ટના આધારે હોસ્પિટલ મેડિક્લેમ પકાવતી હતી। વીમા કંપનીએ તપાસ કરતા હોસ્પિટલનો આખો ભાંડો ફૂટ્યો છે। આ પર્દાફાશ થયો છે। નકલી હોસ્પિટલ ચલાવતા શખ્સ સંજય પટેલની પોલીસે ધરપકડ કરી લીધી છે। ખોટા સિક્કા, ખોટા પેપર્સ, ખોટું સી ફોર્મ અને ખોટા રિપોર્ટ પોલીસે કબજે કરી લીધા છે। તો અમદાવાદમાં નકલી હોસ્પિટલ ધમધમતી હતી તેનો પર્દાફાશ થયો છે। આ મુદ્દે વધુ વિગતો સાથે સંવાદદાતા અનિતા ફોન લાઈન પર જોડાઈ ગયા છે। અનિતા, અમદાવાદથી વધુ એક નકલી હોસ્પિટલનો પર્દાફાશ થયો છે, શું વધુ વિગતો? જી ખાસ તો જે પ્રકારે નાના ચિલોડા વિસ્તારમાં એક બોગસ હોસ્પિટલનો પર્દાફાશ પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે। ધર્મેન્દ્ર ઉર્ફે સંજય પટેલ નામનો જે ડોક્ટર જે હતો તેણે આ હોસ્પિટલ શરૂ કરી હતી। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નકલી સર્ટિફિકેટ સાથે આ હોસ્પિટલ ધમધમી રહી હતી। તેનું નામ 3 સ્ટાર હોસ્પિટલ પણ રાખવામાં આવ્યું હતું। આ હોસ્પિટલ એક કોમ્પ્લેક્સના ટેરેસ ઉપર બનાવવામાં આવી હતી। ત્યાં આઈસીયુ સાથે ટ્રોમા સેન્ટર પણ કાર્યરત કરવામાં આવ્યું હતું। મહત્વ છે કે રજીસ્ટ્રેશન વગર ત્યાં રહી હતી અને તેઓ પોતે ખોટા સહી સિક્કાઓ સાથે આજે દર્દીઓ જે છે તેઓની ટ્રીટમેન્ટ કરતા હોવાનું પણ સામે આવ્યું છે। આ સમગ્ર કેસની અંદર જ્યારે અલગ અલગ ડોક્ટરના નામના ખોટા જે કેસ પેપર અને મેડિકલ રિપોર્ટ બનાવી આપવામાં આવતો હતો, તે મામલે ગુજરાત મેડિકલ કાઉન્સિલિંગના ઇસ્યુ થયેલા નંબરનો જે દુરુપયોગ કરવામાં આવ્યો હતો, જે મામલો પોલીસ પાસે આવ્યો હતો અને અગાઉ એક દર્દીની ફરિયાદ લેવામાં આવી હતી, કારણ કે તેને જે વીમાને લઈને જે રજૂઆત કરી હતી પરંતુ વીમા કંપનીએ તેનો ક્લેમ પાસ નહીં કરતા આ સમગ્ર મામલે અરજીની તપાસ હાથ ધરવામાં આવી હતી અને અરજીમાં આ હોસ્પિટલ નકલી હોવાનું સામે આવ્યું હતું અને વીમા કંપનીને ખોટા ડોક્યુમેન્ટ રજૂ કરીને પૈસા પડાવવા માટેનું એક કારસ્તાન હોવાનું સામે આવતા આ સમગ્ર કેસની અંદર નરોડા પોલીસે હાલ તો જે ડોક્ટર છે તેની ધરપકડ કરી છે અને વીમા કંપની અને પોલિસી ધારકો સાથે જે છેતરપિંડી કરી છે તે મામલે તપાસ કરવામાં આવી રહી છે। આ હોસ્પિટલ કેટલા સમયથી ચાલતી હતી અને આ પ્રકારે કેટલા દર્દીઓ અને વીમા ધારકો પાસેથી પૈસા પડાવ્યા છે, તમામ મુદ્દે પોલીસે તપાસ શરૂ કરી છે। જી અનિતા, આભાર સમગ્ર માહિતી બદલ। પરંતુ આપ જોડાયેલા રહેજો, કારણ કે વધુ એક સમાચાર અમદાવાદથી મળી રહ્યા છે। અમદાવાદથી પકડાયેલું કરોડોનું સોનું દાણચોરીનું હોવાનો ખુલાસો થયો છે। 52 કિલો